નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના નવાપરા વિસ્તારમાં રહેતી મહિલા સાથે ₹95 લાખ ઉપરાંતની રકમની છેતરપિંડી કરવા મામલે પોલીસે અમદાવાદમાં રહેતા પિતા પુત્રની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। નવાપરા વિસ્તારમાં રહેતી મહિલાના કાકાના દીકરા યુનુસભાઈ સુલેમાનભાઈ શ્રીમાળીએ અમદાવાદમાં મોલ બંધ થવાનું જણાવી આ મોલનો સામાન સસ્તા ભાવે ખરીદી તેમાંથી મળતા નફામાં ભાગ આપવાની લાલચ આપી કટકે ₹1 કરોડ 5 લાખ મેળવ્યા હતા। આ રકમ પૈકી ₹9,40,000 પરત આપ્યા હતા અને બાકી રહેતી ₹95 લાખ ઉપરાંતની રકમ પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી। આ ઉપરાંત પિતા પુત્રએ મહિલાને ધમકી આપી હતી। આ બનાવ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસે યુનુસભાઈ શ્રીમાળી અને તેના પુત્ર પરવેશ શ્રીમાળીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે।